અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે રાજકોટ પણ રામમય બની ગયું છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી માતૃ કોલેજના વિદ્યાર્થીઓએ 340 ફૂટ લાંબો હાર તૈયાર કર્યો છે। 3 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલો આ હાર ગુરુવારે અયોધ્યા મોકલાશે। આ હાર 80 કિલો એલચી, 100 કિલો લવિંગ, 125 કિલો અક્ષતના ઉપયોગથી બનાવ્યો છે। સાથે જ આ હાર બનાવતી વખતે વિદ્યાર્થીઓએ તારક મંત્ર એટલે કે શ્રી રામ જય રામનું સતત શ્રવણ શરૂ રાખવામાં આવ્યો હતો। હનુમાન ચાલીસાનું શ્રવણ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ 7 દિવસ સતત મહેનત કરીને હાર તૈયાર કર્યો। 340 ફૂટ લાંબા હાર બનાવવા માટે દિવ્યાંગ વિદ્યાર્થીની દેવાંગી દ્વારા પણ ખૂબ જ મહેનત કરવામાં આવી। આ હારને ગુરુવારે પેકિંગ કરીને અયોધ્યા મોકલવામાં આવશે। તેમજ ત્યારબાદ યથાયોગ્ય સમયે અયોધ્યા મંદિરના શિખરથી લઈ ગર્ભગૃહ સુધી આ હારને ભગવાનના શ્રી ચરણોમાં અર્પિત કરવામાં આવશે। તો